નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પણ એ પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું કે છેલ્લા જે વિડીયો મેં ઇસ્યુ કરેલા છે તો એની અંદર તમારી એક સારામાં સારી કોમેન્ટ્સ મને જોવા મળતી છે કે જે મારા માટે ખૂબ જ સપોર્ટિવ છે અને એનાથી ખરેખર તમે મારો ઉત્સાહ વધારી રહ્યા છો એવું કહી શકાય. અને આ રીતે જ બસ સાથે રહેજો અને તો હું તમને પણ જેમ મને તેમ વધારે મજા કરાવીશ અને તમને ભણવાની પણ એટલો જ રસપ્રદ રીતે મજા આવશે. તો શરૂઆત કરીએ અને સ્વાગત છે તમારું સમર્પણ એજ્યુકેશન હબ ચેનલની અંદર. અને આજે જે ટૉપિક આપણે જોવા જઈ રહ્યા છે તેનું નામ છે હિસાબી માહિતીના પારિભાષિક શબ્દો પાર્ટ 1. હવે તમે એમ કહેશો કે સર આને પાર્ટ 1 નામ શું કામ આપ્યું? તો તમારી ટેક્સ્ટબુક તમારી પાસે કદાચ હોય કે ન હોય, અત્યારે PDF પણ અવેલેબલ હોય છે. તો એ PDF તમે ચેક કરશો તો એની અંદર ટોટલ 38 જેટલા પારિભાષિક શબ્દો આપેલા છે. હવે એક સાથે જો આપણે એક જ વિડીયોની અંદર એને સમજવાની એક પ્રયત્ન કરશું તો કદાચ આપણને ઓવરડોઝ જેવું થઈ જાય. એટલે એના કરતાં એને આપણે 2 પાર્ટમાં વેચી દઈએ, પાર્ટ 1 પાર્ટ 2. પેલું વેબ સિરીઝ કેવી આવે, પાર્ટ 1 ને પાર્ટ 2, બસ એવી રીતના આપણે પણ એ રીતનું સમજી લો કે આ પાર્ટ 1 છે, એને આપણે પહેલાં સમજી લઈએ, પછી પાર્ટ 2 સમજીશું. બરાબર? એટલે એ રીતના આપણે 2 પાર્ટમાં પારિભાષિક શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. પારિભાષિક શબ્દો કોને કહેવાય એ તો મેં તમને શરૂઆતના વિડીયોમાં જ સમજાવી દીધું છે. એટલે જેને પણ ન ખબર હોય કે એનો અર્થ શું થાય તો જે જૂના વિડીયો છે મારા એ તમે જોઈ લેજો અને એનો અભ્યાસ ખાસ કરજો. બરાબર? આ એક વિનંતી છે તમને, તો તમને વધારે એનો ખ્યાલ આવશે. બરાબર? ઓકે, પારિભાષિક શબ્દો એટલે એક સ્પેશિયલ લેંગ્વેજ કહેવાય છે. એ મેં તમને આગળ પણ કીધેલું છે કે નામાના હિસાબો, બરાબર, એટલે કે હિસાબી માહિતી જે આપણી છે એને તમારે જો વ્યવસ્થિત રીતે સમજવી હોય તો એના શબ્દોને સમજવા પડે અને તે એટલે જ એના પારિભાષિક શબ્દો. બરાબર? તો શરૂઆત કરીએ આપણે એની. પહેલો પારિભાષિક શબ્દ જે છે અહીંયા આપેલો છે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. બરાબર? અહીંયા લખેલું જ છે. તો સામાન્ય રીતના જે બિઝનેસમેન હોય છે એની અંદર એ ઘણા બધા પ્રકારના વ્યવહાર કરતો હોય છે. જે નામ પણ તમને લખી આપેલા છે કે ભાઈ ખરીદી કરે છે, કઈ કસ્ટમરને વેચાણ કરે છે, કોઈ પ્રકારની એની પાસે આવક થતી હોય છે અને ક્યારેક એ ખર્ચ પણ કરે છે. બરાબર? તો આ જે બધી જ બાબતો એ કરતો હોય છે એને એક જ શબ્દમાં જો કેવું હોય તો એને કહેવાય છે ધંધાકીય વ્યવહાર. બરાબર? એટલે કે ધંધામાં રહીને જે વ્યવહાર કરે છે કે જેમાં એને નાણાકીય આપ-લે થાય છે. ખાસ આ ધ્યાન રાખજો, બિન નાણાકીય વ્યવહાર આપણે ધંધાકીય વ્યવહાર તરીકે ગણતા નથી. બરાબર? માત્ર ને માત્ર જેમાં નાણાકીય આપ-લે થાય છે જે વ્યવહારની અંદર, તેને જ આપણે ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ ખરીદી, કે ભાઈ 5000 રૂપિયાની ખરીદી કરી, કસ્ટમરને ભાઈ 1500 રૂપિયાના વસ્તુનું વેચાણ કર્યું. બરાબર? તો આને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખી શકાય છે. ઓકે, તો આ પહેલો પારિભાષિક શબ્દ આપણે સમજો. હવે આપણે બીજા તરફ જઈએ. બીજું તમને આપેલું છે તમારી બુકની અંદર બનાવ, જેને ઇંગ્લિશમાં ઇવેન્ટ એવું કહેવાય છે. હવે ઇવેન્ટ શબ્દ કદાચ તમારા માટે જાણીતો પણ હશે કે ઇવેન્ટ એટલે કંઈ એવું કોઈ સેમિનાર કે એવું કંઈ પણ હોય તો ત્યાં એને ઇવેન્ટ શબ્દ લગાડે છે. બરાબર? પણ અહીંયા આ ઇવેન્ટ જે શબ્દ છે અહીંયા પારિભાષિક શબ્દની અંદર એ થોડોક અલગ છે. અહીંયા ઇવેન્ટ એટલે એ જે બનાવ, જે ઘટનાની લોકો જે વાત કરે છે એ કોને કહેવાય? તો આગળ જે આપણે વાત કરી કે ભાઈ ધંધાની અંદર ખરીદી થાય છે, વેચાણ થાય છે, આવક થાય છે, ખર્ચ થાય છે, તો આ બધાનું છેલ્લે આપણે કંઈક રિઝલ્ટ મળે છે. બરાબર? કે જેટલી આવક છે એમાંથી ખર્ચા બાદ કરી નાખ્યા અને પછી જે રિઝલ્ટ મળે તે શું મળે છે? તો એ ચિત્ર તમને બતાવેલું જ છે, પ્રોફિટ યા તો લોસ. જોઈ શકો ચિત્ર પણ કેવું છે, જુઓ તમે, વચ્ચે ગુંડી ખાઈ છે. બરાબર? એટલે બિઝનેસમેન યા તો પ્રોફિટ કરશે યા તો લોસ કરશે અને યા તો પછી ઊંડા ખાડામાં પડી જશે. બરાબર છે? કંઈ બી થઈ શકે છે. એટલે બિઝનેસમેન છે ભાઈ, એણે પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરીને જે રિઝલ્ટ એને મેળવવું હોય એ મેળવે છે. બરાબર? અને તેને જ કહેવાય છે બનાવ. બરાબર? ઓકે, તો આ બીજો પારિભાષિક શબ્દ આપણે જોઈ લીધો. ત્રીજો હવે આપણે જોઈએ મૂડી. મૂડી એટલે શું? તો કે ભાઈ કેપિટલ. બરાબર? હવે
કેપિટલ કોને કહેવાય? તો તમને એક સરસ મજાનું એક ચિત્ર બતાવેલું છે, એના દ્વારા હું તમને સમજાવું છું કે અહીંયા આ ભાઈ જે છે તે બિઝનેસમેન છે અને બિઝનેસમેન એક અહીંયા પાણી પાય છે, બરાબર છે? એક વૃક્ષ તમને દેખાતું છે, વૃક્ષ પર અહીંયા પૈસા ઉગેલા છે, બરાબર? અને એ વૃક્ષને પાણી પાય છે એટલે વૃક્ષ પહેલાં નાનો છોડ હશે, એ ધીરે ધીરે મોટું થઈને વૃક્ષ બની ગયું છે અહીંયા, બરાબર? તો અહીંયા ટૂંકમાં કહેવાનું એટલું જ, આ કન્સેપ્ટ એ સમજવા જેવું છે કે જ્યારે કોઈ બિઝનેસમેન ધંધાની શરૂઆત કરે છે, એ ધંધાની શરૂઆત કરવા માટે એને બે વસ્તુની જરૂર પડે. એક તો કેશ એટલે કે રોકડ, બરાબર છે? એ હંમેશા મોસ્ટલી રોકડ લઈને, ધંધામાં રોકડ લાવીને ધંધો શરૂ કરતો હોય છે, બરાબર? તો એ જે રોકડ જે લાવે છે ને એને કહેવાય છે કેપિટલ એટલે કે મૂડી, બરાબર? ટૂંકમાં મૂડી એટલે બીજું કંઈ નહીં, ધંધો શરૂ કરતી વખતે ધંધાનો માલિક જે કંઈ પણ રકમ લાવે છે, બરાબર, કે જેના દ્વારા ધંધો શરૂ કરતો હોય તો તેને મૂડી કહેવાય. ઓકે, અચ્છા, હવે બીજી વાત પણ મારે તમને ચોખવટ કરવાની રહી કે માત્ર રોકડ એટલે જ મૂડી છે એવું નથી. આ કન્સેપ્ટ મગજમાં ફિક્સ કરી દેતા નહીં, કારણ કે ઘણી વખત એમાં તકલીફ પડે છે તમને, એટલા માટે. તો માત્ર રોકડ એટલે જ મૂડી એવું નથી, પણ એની અંદર બીજી વસ્તુ પણ આવે કે ભાઈ મિલકતો, બરાબર? કે ધારો કે તમે તમારી પાસે ફાજલ પડેલી કોઈ મિલકતો છે, જેમ કે ફર્નિચર તમારી ઘરે પડેલું છે, ટેબલ છે, કોઈ કમ્પ્યુટર છે, આવું કંઈ પણ પડેલું છે અને એને પણ તમે ધંધામાં લાવો છો, જ્યારે શરૂ કરો છો ત્યારની વાત છે કે પછીની વાત નથી કરતો, શરૂ કરતી વખતે, બરાબર? શરૂ કરતી વખતે જ્યારે તમે કોઈ મિલકતો લાવો છો, બરાબર, અને પછી એ બધું લઈને તમે ધંધો શરૂ કરતા હોય તો એ મિલકતો પણ તમારી મૂડીનો જ એક ભાગ છે, બરાબર? એટલે મૂડીની અંદર આ બંને વસ્તુ આવી જાય, પણ એ ક્યારે? ધંધાની શરૂઆત કરતા હોય છે ત્યારે, બરાબર? તેને જ મૂડી કહેવાય છે. ઓકે, તો આ વાત આપણે સમજી લીધી છે કે મૂડી કોને કહેવાય. ધ્યાન રાખજો, અને ન ખબર પડતી હોય તો એકવાર વિડીયો ફરી પાછો એકવાર રિપીટ કરી લેજો તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ઉપાડ. જો ભાઈ તમને મેં આગળ જે ચિત્ર બતાવેલું એમાં પહેલો જે માલિક હતો ને એ શું કરતો હતો કે ભાઈ વૃક્ષ જે છે એ આખું બહુ મોટું વૃક્ષ થઈ ગયું હતું, ભાઈ પાણી એકદમ વ્યવસ્થિત રીતે પાતો હતો, રોજે રોજ એની બહુ સંભાળ કરતો હતો, એટલા માટે એ છોડમાંથી બહુ મોટું વૃક્ષ બની ગયું, બરાબર છે? એટલે કે પહેલાં નાની ઇન્કમ હતી, પછી બહુ મોટી ઇન્કમ થવા લાગી અને એક નફાકારક વ્યક્તિ થઈ ગયો, બરાબર છે? એટલે ટૂંકમાં પોતાની મૂડી એ પહેલાં એણે 50,000 રાખેલી હતી, પછી ધીરે ધીરે નફો કરતાં 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 એની મૂડી વૃક્ષ જેવી એટલે કે મોટી બની ગઈ, બરાબર છે? આ રીતે મૂડી વધતી જાય છે, બરાબર? જેમ જેમ તમારો ધંધાનો ગ્રોથ થાય છે એટલે કે વિકાસ થાય છે ત્યારે તેમ તેમ, બરાબર? અચ્છા, તો એ જે મૂડી છે એમાંથી જ પછી માલિક શું કરે છે તો કે ઉપાડ કરે છે. ઉપાડને ઇંગ્લિશમાં કહેવાય છે ડ્રોઈંગ, બરાબર? અહીંયા તમે ચિત્ર જુઓ કે આ વૃક્ષ તો ઉગી ગયું, હવે એ વૃક્ષમાંથી જ ફ્રૂટ એણે ઉપાડીને એ માલિક જતો છે, જુઓ છો ને તમે? એટલે અહીંયા ધંધાનો માલિક શું કરે છે તો કે જે મૂડી એણે જે ઉગાડેલી છે, એટલે કે જે મૂડી જે છે એના ધંધામાં, બરાબર, એ મૂડીમાંથી જ અમુક રકમ એ લે છે અને એ ઉપાડ કહેવાય છે. પણ એ ઉપાડ ક્યારે કહેવાશે? તો એના માટે મેં તમને અમુક બાબતો એ લખેલી છે કે ભાઈ અંગત ઉપયોગ માટે, કે ધંધાનો માલિક જ્યારે પોતાના અંગત ઉપયોગ માટે જો રકમ લેતો હોય પોતાના મૂડીમાંથી, બરાબર છે, મૂડીની જે રકમ એણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાંથી, એ જો અંગત ઉપયોગ માટે એ રકમ લેતો હોય તો તે ઉપાડ કહેવાશે, બરાબર? જેમ કે તમે 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને અચાનક જ થોડા દિવસો પછી તમને 5,000 કે 10,000ની જરૂર પડે છે અંગત વપરાશ માટે, કે ભાઈ તમારે કંઈ સ્કૂલ ફીસ ભરવાની છે યા તો કંઈ તમારે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું છે એટલા માટે તમારે જરૂરિયાત છે, આવું કંઈ બી, બરાબર છે, તમારા અંગત ખર્ચો ટૂંકમાં કરવાનો આવેલો છે. હવે તમને એમ થાય કે ભાઈ તમારા ધંધામાં ઓલરેડી 50,000 રૂપિયા રોકડા પડેલા જ છે, તો શું કામ ભાઈ બીજા પાસે માગવા જવાનું, બરાબર ને? તમારા ધંધાના માલિક તમે જ છો ને, તો 50,000 રૂપિયામાંથી આપણે 5,000 રૂપિયા અત્યારે લઈ લઈએ, બરાબર? એટલે તમે અંગત વપરાશ માટે તમે 5,000 રૂપિયા તમારા ધંધામાંથી લો છો તો તે રકમ તમારા માટે શું કહેવાશે? ઉપાડ કહેવાશે, બરાબર? પણ હા, એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે આ જે તમે રકમ લો છો ને એ પાછું તમારે ધંધામાં પાછી મૂકવી પણ પડે,
હવે તમે એમ કહેશો કે સર ધંધાના માલિક તો આપણે જ છીએ, આપણે મૂકીએ કે ન મૂકીએ શું ફરક પડે, આપણને કોણ પૂછવા આવવાનું છે? વાત તમારી એકદમ સાચી કે કોઈ પૂછવા આપણને આવવાનું નથી, પણ તમે એક વસ્તુ વિચારો કે 50,000 રૂપિયા તમે મૂડી રોકેલી છે, બરાબર? એમાંથી તમે ધીરે ધીરે કરતા રીતના 5,000, 10,000, 2,000, 5,000 એમ કરતાં કરતાં જો રકમ ઉપાડ કર્યા જ કરો અંગત વપરાશ માટે, તો એક પરિસ્થિતિ એવી આવશે કે ધંધામાં તમારી મૂડી ઝીરો થઈ જશે, બરાબર છે? જે પૈસા તમે રોકેલા હતા એ બધા જ પૂરા, બરાબર છે? અને મૂડી એટલે કે જે પૈસા જે તમે રોકેલા છે એ ખરેખર આપણા શરીરમાં જેવી રીતના લોહીનું જે કામ છે ને, કે ભાઈ લોહીની જરા કમથી પણ ખામી થઈ જાય તો શું થાય આપણને ખબર જ છે, બરાબર? એવી રીતના ધંધા માટે જે રોકડ રકમ જે છે ને એ પણ એક લોહી જેવું કામ કરે છે, બરાબર? તો એની જો ખામી એકવાર સર્જાઈ જાય, તમે બધા જ રૂપિયા ઉપાડ કરી લો, બરાબર છે? અંગત વપરાશ માટે વાપરી નાખો, તમે પાછા મૂકો જ નહીં, તો પછી એ ધંધો ચાલવાનો નથી, એ ધંધો બંધ જ થવાનો છે. એટલા માટે એવું કહેવાય કે ઉપાડ જે છે એ ધંધાના માલિકે પાછું રિટર્ન પણ કરવું પડે છે, બરાબર? ધંધાને. હવે એક તો રોકડની વાત કરી કે ભાઈ રોકડ ઉપાડ થાય છે, બીજું અહીંયા લખેલું છે વસ્તુ, બરાબર? કે ભાઈ વસ્તુનો પણ ઉપાડ થઈ શકે અંગત વપરાશ માટે, તો એને પણ ઉપાડ જ કહેવાશે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે ધારો કે એક બિઝનેસમેન છીએ, આપણે એક મસ્ત ટાઇટનનો શોરૂમ ખોલેલો છે, દુકાન છે, મીન્સ કે આપણે શોરૂમ છે, શોપ છે એક સરસ મજાની, અને એમાં સરસ મજાની ટાઇટનની જ વોચ આપણે વેચીએ છીએ, બીજું કોઈ બ્રાન્ડ આપણે વેચતા જ નથી, માની લો કે, બરાબર? હવે આપણા ફ્રેન્ડના કંઈક મેરેજ આવેલા છે યા તો બર્થડે છે, કંઈ પણ છે, અને આપણે એને વોચ ગિફ્ટ કરવી છે, તો નેચરલ છે ભાઈ કે આપણે વોચ આપવી છે એને, તો એ આપણી દુકાનમાંથી જ આપણે આપશો ને, આપણે શું કામ બીજી દુકાને ખરીદી કરવા જવા, બરાબર ને? આપણે પોતે જ વેચાણ કરીએ છીએ ને, તો શું કામ આપણે બીજી દુકાને લેવા જઈએ? એટલે અંગત વપરાશ એ પણ કહેવાશે, કારણ કે તમે શું કામ લો છો એ ઘડિયાળ તમારા દુકાનમાંથી? પોતાના મિત્રને ગિફ્ટ કરવા માટે. અહીંયા તમે કસ્ટમરને વેચાણ નથી કરતા, પણ એક બિન આર્થિક વ્યવહાર કરો છો. બિન આર્થિક એટલે કે જ્યાં તમને પૈસા મળવાના જ નથી, તમે બિન નાણાકીય વ્યવહાર કરો છો, તમે ગિફ્ટ કરો છો, તો ત્યારે એ અંગત વપરાશ થઈ ગયો, બરાબર? અને એટલા માટે એ પણ ઉપાડ જ ગણાશે. એટલે ઉપાડ બે વસ્તુનો હોય છે, યા તો એ રોકડ ઉપાડ જે મેં તમને આગળ સમજાવ્યું, અને બીજું વસ્તુનો પણ એ ઉપાડ ગણાશે. જો તમે તમારા ધંધામાંથી જે ખરેખર રેગ્યુલર જે વેચાણ કરો છો એ વસ્તુનું, એને તમે અંગત વપરાશ માટે ઉપયોગ કરો છો, તો તે પણ ઉપાડ જ ગણાશે, બરાબર? ઓકે, તો આ પારિભાષિક શબ્દ આપણે સમજી લીધા બાદ આપણે નેક્સ્ટ જઈએ. જવાબદારી. જવાબદારી શબ્દ આપણા માટે નવો નથી ભાઈ, બહુ સારી રીતના આપણે સાંભળીએ છીએ, આપણા પેરેન્ટ્સ પણ આપણે ઘણી વખત કહેતા હોય છે ભાઈ થોડોક જવાબદાર બન ભાઈ, તો હવે તું હવે 10 પાસ કરીને 11મા ધોરણમાં આવી ગયેલો છે, હવે તારી કંઈક જવાબદારીઓ છે, આવું કંઈ પણ આપણે સાંભળતા હોઈએ છીએ ઘણી વખત, બરાબર? તો એ જવાબદારી શબ્દ આપણે નવું નથી, પણ અહીંયા હિસાબી પદ્ધતિની ભાષામાં થોડોક નવો છે કે ભાઈ જવાબદારી એટલે લાયબિલિટી એને કહેવાય છે. તો લાયબિલિટી એટલે શું? તો કે ભાઈ ભવિષ્યમાં ચૂકવવા પાત્ર રકમ, બરાબર? કોઈ પણ વ્યક્તિને આપણે જો ભવિષ્યમાં ચૂકવવાની રકમ કંઈ થતી હોય તો તે આપણા માટે જવાબદારી છે, લાયબિલિટી, બરાબર? અને એના તમને ચિત્રો પણ બતાવેલા છે કે ભાઈ આ વ્યક્તિઓ જે છે એ બધાની કંઈ ને કંઈ અલગ અલગ જવાબદારીઓ છે. જેમ કે આ ભાઈ ટેક્સનો આમ પોટલો લઈને ફરતો છે, બરાબર? પછી અહીંયા ભાઈએ વોરંટી આપેલી હતી વસ્તુની, અને આ ગ્રાહક એનો પાછી આપી જાય છે કે લે ભાઈ તારી વસ્તુ મારે નથી જોઈતી, બરાબર છે? તો એ પણ એના માટે એક જવાબદારી થઈ ગઈ, કારણ કે એણે વોરંટી આપેલી હતી ભાઈ, બરાબર? એટલે એ એના માટે તો જવાબદારી થઈ ગઈ, એનું વેચાણ નહીં થયું, ત્યાં કસ્ટમર પાછો આપી ગયો, બરાબર? પછી અહીંયા રેન્ટ એટલે કે ભાડાની વાત કરેલી છે કે ભાઈ ભાડું ટાઈમ થાય એટલે ભાડું ચૂકવવું જ પડે, એમાં તો ચાલે નહીં, બરાબર? એટલે એ પણ એક જવાબદારી છે. ટૂંકમાં આ બધી જવાબદારીઓ છે કે ભવિષ્યમાં ચૂકવવા પાત્ર રકમ, તો એ જવાબદારીને પણ અહીંયા પ્રકાર છે. એ પ્રકાર અહીંયા લખેલા છે મેં, સંબંધના આધારે જવાબદારી અને સમયના આધારે જવાબદારી. સંબંધના આધારે જવાબદારીની અંદર શું આવશે એ પહેલાં આપણે જોઈ લઈએ, અને પછી સમયના આધારે જે જવાબદારી છે એની આપણે પછી વાત કરીએ. સંબંધના આધારે જવાબદારી, તો સંબંધના આધારે જવાબદારીની અંદર આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી.
આ બે જે છે એ સંબંધના આધારે છે. જો આંતરિક જવાબદારી એટલે શું? આંતરિક એટલે ધંધાની અંદરનું. આ મેં તમને સમજાવેલું છે. તો ધંધાની અંદર કોણ હોય? આ ભાઈ, બરાબર છે. આ કોણ છે? ઓનર. અહીંયા લખેલું જ છે, બરાબર, એટલે કે ધંધાનો માલિક. તો ધંધાનો માલિક અને આ ધંધો, બરાબર છે, બિઝનેસ, એ બંને શું છે? સેપરેટ છે. સેપરેટ એટલે બંને એકબીજાથી અલગ છે. યાદ રાખજો આ, બરાબર છે. આ જે શબ્દ છે એ ખાસ સમજવા જેવો છે. સેપરેટ એટલે એકબીજાથી અલગ છે, બરાબર. માલિક અને એનો બિઝનેસ, ભલે માલિક જ બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે, પણ એવું કહેવાય કે બંને એકબીજાથી અલગ છે. ધંધાનું એક અલગ અસ્તિત્વ છે અને માલિકનું એક અલગ અસ્તિત્વ છે, બરાબર. અને ધંધાની માલિક પ્રત્યેક જવાબદારી છે. એ જવાબદારી શું, એ પણ હું તમને સમજાવી દઉં. માલિકે અહીંયા શું રોકેલું હતું કે ભાઈ મૂડી રોકેલી, બરાબર. સમજાવેલું ને મેં? મૂડી, બરાબર, કે ભાઈ માલિકે મૂડી રોકેલી હતી ધંધાની અંદર. તો ધંધાની જવાબદારી થઈ ગઈ, બરાબર છે. આ ધંધાની જવાબદારી છે અને એને આંતરિક જવાબદારી કહેવાય, ઇન્ટરનલ લાયબિલિટી, બરાબર. એટલે આ તો માલિક જે છે એની અંદરની જવાબદારી છે, મીન્સ કે ધંધાની અંદરની જવાબદારી થઈ, એટલે એને ઇન્ટરનલ લાયબિલિટી કહેવાય. અને બીજો પ્રકાર અહીંયા સંબંધના આધારે જોવા જઈએ તો તે છે બાહ્ય જવાબદારી. તો બાહ્ય જવાબદારી એટલે સીધી ભાષામાં કહીએ તો ધંધાની બહારના વ્યક્તિઓ સાથે પણ આપણે એવી અમુક ચૂકવપાત્ર રકમ હોય છે કે જે આપણે ચૂકવવાની હોય છે, તો તેને બાહ્ય જવાબદારી કહેવાય. જેમાં તમને અહીંયા મેં એક ફોટો અહીંયા બતાવેલો છે, તમે જોઈ શકો છો, બેંક લખેલું છે, બરાબર. તો બેંક પાસેથી આપણે શું લઈએ એ આપણને ખબર છે, લોન, બરાબર. એટલે લોન એ આપણી જવાબદારી છે અને એ લોન આપણે ચૂકવવી જ પડે છે ટાઈમ પર, નહીંતર પછી એ લોકો આપણે પેનલ્ટી ફટકારે છે, આપણે ખબર જ છે ને. આપણા ઘરે આવી જાય જો આપણે હપ્તા નહીં ચૂકવીએ તો. એટલે બહુ મોટો લેણદાર છે આપણો આ, બરાબર. એકવાર જો લોન લીધી તો આપણો પીછો નહીં છોડે, એટલે આને તો આપવા જ પડે ગમે તે હોય. આપણે આની સામે આપણે કોઈ એક્સક્યુઝ કાઢી શકીએ નહીં, બરાબર. એટલે આ ભાઈ આપણી ધંધાની અંદર તો કંઈ છે નહીં, આ આપણી ધંધાની બહારનો વ્યક્તિ છે, એટલે આની સાથે આપણે જે સંબંધ છે તે બાહ્ય સંબંધ છે, બરાબર. એટલે આ બાહ્ય જવાબદારી કહેવાશે. જ્યારે આ વ્યક્તિ જે છે, આ ભાઈ, એ ધંધાની અંદરનો વ્યક્તિ છે, એટલે એ આંતરિક જવાબદારી થઈ ગઈ, બરાબર છે. એટલે આ બિઝનેસ માટે તો બંને જવાબદારી છે, આ આંતરિક જવાબદારી, આ બાહ્ય જવાબદારી, રાઈટ. ચાલો, તો આ એક પારિભાષિક શબ્દ આપણે સમજી લીધો, જવાબદારીનો પહેલો પ્રકાર સંબંધના આધારે. હવે બીજો પ્રકાર આપણે જોઈએ સમયના આધારે. તો સમયના આધારે જે છે એમાં બે પ્રકાર છે, બિનચાલુ જવાબદારી એટલે કે નોન કરંટ લાયબિલિટીઝ, અને બીજો પ્રકાર આવશે આમાં ચાલુ જવાબદારી એટલે કે કરંટ લાયબિલિટીઝ, બરાબર. તો અહીંયા તમને મેં લખી આપેલું છે કે બિનચાલુ જવાબદારી એટલે શું? તો એવી જવાબદારી કે જે 1 વર્ષ કે તેથી વધુ સમય માટે જો કોઈ ચૂકવવા પાત્ર રકમ હોય તો તેને બિનચાલુ જવાબદારી કહેવામાં આવશે, બરાબર. તો એવી કઈ જવાબદારી છે કે જે 1 વર્ષ કરતાં વધારે સમય માટે હોય છે? તો એનું પણ તમને એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ ભાઈ, અહીંયા બહુ સરસ મજાનો એક બેંકનો અહીંયા તમને ફોટો બતાવેલો છે, અને એ બેંકવાળા ભાઈ અહીંયા આ ભાઈને લોન આપે છે. આ હાથ કોનો છે? એ હાથ ઠાकुर का नहीं है, बिजनेसमैन का है, ठीक है. એટલે બિઝનેસમેન જે છે એને લોન આપે છે, ઓકે. એટલે અહીંયા આ બેંકવાળા આપણને ખબર છે કે 1 વર્ષ કરતાં વધારે સમય માટે લોન આપે છે ને, કે ના ભાઈ તમે 2 લાખની લોન લઈ જાઓ, કંઈ વાંધો નહીં, તમારી કેપેસિટી છે તો તમે લોન લઈ જાઓ, સામેથી ઓફર કરતા હોય, બરાબર. એટલે આપણે પૈસા આવે ને એટલે બહુ સારું લાગે, યસ મારી પાસે 2 લાખ રૂપિયા આવી ગયા. પણ ભાઈ એ 2 લાખ રૂપિયા તારા પોતાના નથી, તારે પાછા આપવાના છે. અને જ્યારે પાછા આપવાના આવશે ને ત્યારે બહુ વજનદાર લાગે છે, આપણે માથા પર બોજો લાગે કે અલા ક્યારે ચૂકવાશે, આ ક્યારે પૂરું થશે, બરાબર. એટલે ત્યારે આપણને ખબર પડે કે યસ આ તો જવાબદારી છે ભાઈ. એટલે લોન જે છે એ આપણા માટે બિનચાલુ જવાબદારી છે, કારણ કે 1 વર્ષ કરતાં વધારે સમયગાળો હોય તોની વાત છે, બરાબર. 5 વર્ષની લોન હોય, 2 વર્ષની લોન હોય, 3 વર્ષની લોન હોય તો તે બિનચાલુ જવાબદારી થઈ ગઈ, નોન કરંટ લાયબિલિટી, ઓકે. અને અહીંયા તમને બીજો એક આપેલું છે ડિબેન્ચર. આ શબ્દ તમારા માટે નવો છે.
જેવી રીતના આપણે શેરની વાત કરેલી, શેર હોલ્ડર મેં તમને સમજાવેલું, જેણે નહીં સમજેલું હશે તો તમે આની પહેલાંનો વિડીયો એ જોઈ લે, એકવાર રિવાઇઝ કરી લે, એટલે એને વધારે ખ્યાલ આવશે કે શેર હોલ્ડર કોને કહેવાય, બરાબર, કે જેણે કંપનીમાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે તે શેર હોલ્ડર, બરાબર. એવી રીતના કંપનીને ઘણી વખત પૈસાની જરૂર પડે ને તો એ પબ્લિક પાસેથી ઉછીના પૈસા લે છે, જેમ આપણે કેવી બેંકમાંથી લોન લઈએ, બરાબર. એવી રીતના કંપની પાસે ઘણા બધા સોર્સ છે, ઘણા બધા સ્ત્રોત છે પૈસા મેળવવા માટેના. એક તો બેંકમાંથી લોન લે છે, એ તો છે જ, પણ ધારો કે બેંકમાંથી લોન લઈ લીધી તો બીજી વખત બેંક કંઈ લોન નથી આપવાની. એમ નહીં કહેશે કે ના ના તમે પાછી લોન લઈ જાઓ, એમ કહેશે પહેલાં પહેલી લોન પૂરી કરો પછી બીજી લોન લો, બરાબર. એટલે આ સોર્સ તો લઈ લીધો છે, પણ હજુ બી બેંકને હજુ પણ કંપનીને પૈસાની જરૂર છે, તો એની પાસે બીજો સોર્સ કયો? તો ભાઈ ડિબેન્ચર, બરાબર. એ શું કરશે? પબ્લિક પાસે ઉછીના પૈસા લે છે. આ ઉછીના પૈસા જે લે છે ને એની એક લિમિટેશન હોય કે ભાઈ 2 વર્ષ માટે, 5 વર્ષ માટે. જેવી એ મુદ્દત પૂરી થાય એટલે પબ્લિકને વ્યાજ સાથે એ રકમ પાછી આપવાની હોય. જેવી રીતના આપણે બેંકમાં કેવું હોય કે ભાઈ લોન વ્યાજ સાથે પૂરી કરવાની, પાછી આપવાની, બસ સેમ એ રીતના જ પબ્લિક પાસેથી પૈસા લે છે કંપની, પણ એની એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ આપણે ડિટેલમાં આગળ જોશું, અત્યારે આપણે કંઈ સમજવાની જરૂર નથી. અત્યારે ખાલી આટલું યાદ રાખીએ કે પબ્લિક પાસેથી ઉછીના લીધેલા પૈસા, બરાબર છે, પણ એમાં એક કાયદાકીય રીતે પૈસા લે છે કંપની, બરાબર છે, એક વચનબદ્ધ રીતે ત્યાં એગ્રીમેન્ટ થાય છે પબ્લિક અને કંપની વચ્ચે, બરાબર. અને પછી એ પબ્લિક પૈસા આપે છે કંપનીને કે ના ભાઈ વાપરો, 5 વર્ષ માટે વાપરો, બરાબર છે, પણ એમ જ નહીં વાપરો, અમને કંઈક આપજો બી ખરા પાછું. એટલે કંપની કહે છે કે કંઈ વાંધો નહીં, અમે તમને આપશું, ચિંતા નહીં કરો, અમે તમને વ્યાજ સાથે આપશું, બરાબર. ત્યારે પબ્લિક એના પૈસા કંપનીને વાપરવા આપે છે. તો કંપની માટે આ શું થઈ ગયું? જવાબદારી થઈ ગઈ ને, કારણ કે 5 વર્ષ પછી પાછા આપવાના છે, પોતાની માલિકીના નથી, બરાબર. એટલે જવાબદારી છે, પણ કેવી જવાબદારી? બિનચાલુ જવાબદારી, કારણ કે 1 વર્ષ કરતાં વધારે સમયગાળો છે, એટલે એને બિનચાલુ જવાબદારી કહેવાશે, રાઈટ. તો આવી ઘણી બધી જવાબદારીઓ છે કે જે 1 વર્ષ કરતાં વધારે સમય માટેની હોય તો તેને બિનચાલુ જવાબદારી કહેવાશે. ઓકે, આગળ વધીએ આપણે હવે. ચાલુ જવાબદારી, સમયના આધારનો બીજો પ્રકાર જવાબદારીનો, તે એટલે ચાલુ જવાબદારી. ઇંગ્લિશમાં કહેવાય છે ને કરંટ લાયબિલિટીઝ, બરાબર. જેમાં અહીંયા મેં લખેલું છે કે 1 વર્ષ કરતાં ઓછા સમય માટે, એટલે યા તો તમે 12 મહિનામાં ચૂકવી દો, યા તો 12 મહિનાની અંદર ગમે ત્યારે, 6 મહિને, 3 મહિને, ગમે ત્યારે. ટૂંકમાં 1 વર્ષની મુદ્દતમાં જો તમે એ રકમ ચૂકવી દેતા હોય તો તે તમારા માટે શું કહેવાય? ચાલુ જવાબદારી, બરાબર. અહીંયા એક ચિત્ર બતાવેલું છે. આ ભાઈ ટેક્સ પે કરવા માટે આવેલો છે, જોકે ભાઈ નથી પણ એક પક્ષી છે, બગલો છે, બરાબર છે. હવે જે હોય તે આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ આપણે ખાલી સમજવાનું છે અહીંયા કે અહીંયા આ ભાઈ ટેક્સ ભરવા માટે આવેલો છે અને અહીંયા એની પાસે એક ફાઇલ પડેલી છે, બિલ્સ નોટ પેઇડ, એટલે ભાઈ હજુ બિલ ભરેલા નથી, ભાઈ બિલ ભરી દો પહેલાં, બરાબર છે. અને આ ભાઈ જે છે એ બધું ઓફિશિયલ વર્ક કરવા માટે બેસેલો છે અને એને આ વ્યક્તિએ ટેક્સ ભરવા માટે આવેલો છે. તો અહીંયા આ જે વ્યવહાર અહીંયા તમને બતાવેલો છે ટૂંકમાં, એ દર વર્ષે થતો વ્યવહાર છે. દર વર્ષે યા તો 6 મહિને જે હોય તે, ટૂંકમાં 1 વર્ષની અંદર જો તમે કોઈ પણ જવાબદારી પૂરી કરતા હોય, કોઈ પૈસા જે તમારે ભવિષ્યમાં ચૂકવવાના છે એ તમે 2 મહિના ચૂકવી દેતા હોય, 6 મહિના ચૂકવી દેતા હોય, તો તે તમારી ચાલુ જવાબદારી કહેવાશે, રાઈટ. તો આ રીતે સમયના આધારે 2 પ્રકાર થયા આપણે, એક બિનચાલુ એટલે કે 1 વર્ષ કરતાં વધારે સમય માટે, જે આપણે આગળ જોઈ ગયા, અને ચાલુ જવાબદારી એટલે કે જે 1 વર્ષની અંદર એટલે કે 12 મહિનાની અંદર આપણે જે જવાબદારી ચૂકવવાની થતી હોય, જે પૈસા આપણે ભવિષ્યમાં ચૂકવવાના થતા હોય, બરાબર, 12 મહિનાની અંદર, તો તેને ચાલુ જવાબદારી કહેવાશે, બરાબર. તમે કોઈ ઉધાર ખરીદી કરી હોય અને એને તમે એવું કીધું કે હું તમને 3 મહિનામાં પૈસા આપી દઈશ, તો એ લેણદાર તમારો કહેવાશે, પણ એ લેણદાર ચાલુ જવાબદારી કહેવાશે. કેમ? તો કે ભાઈ તમે 3 મહિનામાં એને પૈસા પાછા આપી દેવાના છે, બરાબર, એટલે એ તમારી ચાલુ જવાબદારી થઈ ગઈ. એવી રીતના બેંક તમને 6 મહિના માટે લોન આપતી હોય તો 8 મહિના માટે લોન આપતી હોય અને તમે એને 8 મહિનામાં રિટર્ન કરી દો તો એ તમારી ચાલુ જવાબદારી છે, તો ત્યાં બિનચાલુ જવાબદારી નથી, રાઈટ. તો આ રીતે આ પ્રકાર આપણે જોયો જવાબદારીનો, બરાબર. તો અહીંયા જવાબદારીઓના પ્રકાર પૂરા થયા.
હવે એક નવો પારિભાષિક શબ્દ આપણે જોઈએ, મિલકતો, એસેટ્સ. બરાબર છે, એસેટ્સ બહુ સરસ શબ્દ છે. અને મિલકતો એટલે શું એ પણ મેં તમને આગળ સમજાવેલું છે કે ભાઈ ધંધાની અંદર જે આપણી માલિકીની વસ્તુ છે, જેની પર આપણી પોતાની માલિકી છે, અને બીજી મહત્ત્વની વાત કે તે નાણાકીય મૂલ્ય ધરાવે છે, તેને આપણે મિલકત કહીએ છીએ. બરાબર, આ બે બાબતો જ્યાં એપ્લાય થાય ને તેને મિલકત કહેવાય. બાકી બધી મિલકત નથી. બરાબર છે, પણ આ મિલકત છે જ્યાં બે લક્ષણો એને એપ્લાય થાય છે. પહેલું મેં કીધું તે કે ભાઈ માલિકીનું હોવું જોઈએ, બીજું નાણાકીય મૂલ્ય ધરાવતું હોવું જોઈએ. બરાબર, તો તે મિલકતો કહેવાશે. હવે આ જે મિલકત છે ને એ પણ અલગ અલગ પ્રકારની છે. બરાબર, તો એ કયા પ્રકારની છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પ્રકાર અહીંયા લખેલો છે બિન ચાલુ મિલકતો. ભાઈ અહીંયા બી એવું જ છે, પહેલાં જેવું જ સમયના આધારે. અહીંયા સંબંધના આધારે નહીં આવશે, પણ સમયના આધારે આવશે. બરાબર, કે સમયના આધારે બિન ચાલુ મિલકતો છે અને ચાલુ મિલકતો છે. હવે જે બિન ચાલુ મિલકતો છે એને ઇંગ્લિશમાં કહેવાય છે નોન કરંટ એસેટ્સ. બરાબર છે, એને નોન કરંટ એસેટ્સ તો કહેવાય જ છે, પણ સાથે સાથે અહીંયા એક વર્ડ તમે જોઈ શકો છો, મોટા અક્ષર લખેલું છે ફિક્સ એસેટ્સ. બરાબર છે, એને ફિક્સ એસેટ્સ બી કહેવાય છે. હવે મિલકતો ખરેખર કોને કહેવાય એ તો મેં તમને સમજાવ્યું. બીજી વાત કે બિનચાલુ મિલકતો કોને કહેવાશે, તો જેવી રીતના આપણે બિનચાલુ જવાબદારીમાં જોયું કે ભાઈ 1 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે, તો સેમ અહીંયા બી એ જ વસ્તુ છે કે જે મિલકતનો લાભ, સમજો ત્યાંથી સાંભળજો મને, જે મિલકતમાંથી માલિકને તેનો લાભ 1 વર્ષ કરતાં વધારે સમય માટે મળે તો તેને બિનચાલુ મિલકત કહેવાય છે. બરાબર, તો અહીંયા તમે જુઓ આ બધી બિનચાલુ મિલકત જ છે. આ મશીનરી છે. બરાબર, પછી અહીંયા કંઈ વાહન છે, પછી આ ટેબલ છે, આ એમનો ટ્રક છે. બરાબર, પછી આ મોબાઈલ, કમ્પ્યુટર, બિલ્ડિંગ, આ બધું જ શું છે તો કે ભાઈ બિનચાલુ મિલકત જ છે. કારણ કે એવું કંઈ નથી કે 1 વર્ષમાં પૂરી થઈ જવાની છે. 1 વર્ષ કરતાં વધારે સમય માટે એને લાભ આપશે માલિકને. બરાબર, એટલા બિનચાલુ મિલકતો થઈ. પણ ભાઈ આ બિનચાલુ મિલકતોના પણ 2 પ્રકાર છે, એ પણ આપણે ન ભૂલવું જોઈએ. અને એ 2 પ્રકાર કયા, તો એ મેં લખેલું જ છે, અદૃશ્ય મિલકતો અને દ્રશ્ય મિલકતો. બરાબર, થોડોક શબ્દ કપાતો છે પણ હું તમને કહી દઉં છું કે અદૃશ્ય મિલકતો છે અને દ્રશ્ય મિલકતો છે. અદૃશ્ય મિલકત સાંભળતા થોડીક નવાઈ લાગે છે કે સર આ વળી નવું આવ્યું, અદૃશ્ય વળી મિલકતો હોય. બરાબર, દેખાય નહીં એવી મિલકતો, આ તો કંઈક નવું છે. પણ જોઈ લઈએ, કંઈક ભૂત તો નથી ને? કારણ કે ભૂત અદૃશ્ય હોય, આત્મા અદૃશ્ય હોય, આપણે દેખાતી ન હોય, તો હું મિલકતો બી એવી જોઈ? ના ભાઈ, એવું કંઈ નથી. ડરવાની કંઈ જરૂર નથી. એવું કંઈ ભૂત આપણે અહીંયા આવતું જ નથી, આપણે ખબર જ છે. આપણે અદૃશ્ય મિલકતો એટલે શું એ આગળનો ટોપિક અહીંયા આવે છે, મીન્સ કે આગળની સ્લાઇડમાં આપણે જોઈએ જ છીએ. પહેલાં આપણે દ્રશ્ય મિલકતોની વાત કરીએ કે આને દ્રશ્ય મિલકતો પણ કહેવાય છે. બિનચાલુ મિલકત તો કહેવાય જ છે, પણ એને દ્રશ્ય મિલકત તરીકે પણ ઓળખાય છે. બરાબર, દ્રશ્ય મિલકત એટલે શું તો કે જેને તમે જોઈ શકો છો. બરાબર, સીધી ભાષામાં આપણે વાત કરીએ છીએ. દ્રશ્ય એટલે જેને જોઈ શકાય છે, દ્રશ્યમાન. બરાબર, જેને સ્પર્શ કરી શકાય છે, જે ભૌતિક સ્વરૂપમાં છે, તેને કહેવાય દ્રશ્ય મિલકત. બરાબર છે, 3 શબ્દો એના માટે મેં તમને કીધા. નંબર 1 જેને જોઈ શકાય છે, બીજું જેને સ્પર્શ કરી શકાય છે, ત્રીજું જે ભૌતિક સ્વરૂપમાં છે. આ 3 જે લક્ષણો જેમાં જોવા મળે એને દ્રશ્ય મિલકતો કહેવાય. બરાબર, અને આ બધું જ આ દ્રશ્ય મિલકતો અહીંયા એરો બતાવેલો છે એટલા માટે છે કે આ બધી જ દ્રશ્ય મિલકતો છે. જેટલી પણ મેં તમને વાત કરી દ્રશ્ય મિલકતો વિશે, આ બધું જ એપ્લાય થાય છે. બરાબર, એટલે આને દ્રશ્ય મિલકતો કહેવાય. તો સર આ તો સમજાઈ ગયું અમને, પણ સર હજુ બી અમારી જે પેલી ઇંતજારી છે કે સર અદ્રશ્ય મિલકત કોને કહેવાય, હજુ બી અમને મનમાં કંઈક ને કંઈક થાય છે કે અદ્રશ્ય મિલકત શું હશે? ભૂત તો નથી, આત્મા તો નથી, તો છે શું? ચાલો સમજીએ આપણે. આવી ગઈ અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકતને હિસાબી પદ્ધતિની ભાષામાં ઇનટેન્જિબલ એસેટ્સ કહેવાય છે. બરાબર, ઇનટેન્જિબલ એસેટ્સ એટલે અદ્રશ્ય મિલકત. તો એ કોને કહેવાય તો થોડાક અહીંયા નામ તમને આપેલા છે. એમાં લખેલું છે ગુડવિલ. હવે આ છે ઇંગ્લિશ વર્ડ, બરાબર, પણ હું તમને એનું ગુજરાતી લખી દઉં છું. અહીંયા ભાઈ ગુડવિલ એટલે
પાઘડી. હવે તમે એમ કહેશો કે સર પાઘડી એટલે પેલી માથે પહેરે તે પાઘડી? અત્યાર સુધી આપણે એવું જ સમજતા આવેલા છે ને કે પાઘડી એટલે, હું બી પહેલાં એવું જ સમજતો હતો. ખાલી તમારો વાંક નથી ભાઈ, ચિંતા નહીં કરો. હું બી જ્યારે 10મું પાસ થઈને જ્યારે મેં પહેલી વખત સાંભળ્યો ને પાઘડી શબ્દ, અમારા શિક્ષકે જ્યારે સમજાવેલો ને ત્યારે હું બી આવું જ સમજેલો. પેલા પાઘડી આ તો આ કે આને મિલકત કહેવાય, માથે પહેરેલી પાઘડી. અરે ભાઈ માથે પહેરેલી પાઘડી નથી આ પાઘડીનો શબ્દ આખો અર્થ એનો આખો અલગ છે, બરાબર. પાઘડી એટલે ધંધાનું પ્રતિષ્ઠા મૂલ્ય, તેને કહેવાય પાઘડી, બરાબર. જે તમારી ધંધાની રેપ્યુટેશન છે માર્કેટની અંદર, બરાબર. તમારી ધંધાનું એક નામ બોલાય છે કે ના ભાઈ આ કંપની એટલે જોરદાર, એની પ્રોડક્ટ એટલે જોરદાર. એમ આ ગ્રાહકના મોઢેથી જ્યારે શબ્દો નીકળે ને ત્યારે એને કહેવાય પાઘડી, એને કહેવાય ગુડવિલ, કે ના ભાઈ તમારી પ્રતિષ્ઠા છે અને એક મૂલ્ય હોય છે, બરાબર. એની તમને એક્સ્ટ્રા ઇન્કમ મળે. જ્યારે તમે તમારો ધંધો વેચો ને ત્યારે તમને આ ગુડવિલ સમજાય, બરાબર, કે ના ભાઈ ગુડવિલની રકમ એટલે કે પાઘડીની રકમ તમને મળતી હોય છે. હવે આ પાઘડીને અદ્રશ્ય મિલકત કહેવાય છે. કેમ? તો કે ભાઈ અદ્રશ્ય સ્વરૂપે છે એટલા માટે, દેખાતી નથી, બરાબર. આપણે આપણો બિઝનેસ કરતા હોય તો બિઝનેસની અંદર શું આપણે પ્રતિષ્ઠા મૂલ્ય એવું કંઈ દેખાય છે? આપણે કહેશું ખરા, આપણા ગ્રાહકો આપણે કહેશે ભાઈ તમારો બિઝનેસ ખરેખર જબરજસ્ત છે, બાકી તમારા કેટલા બધા કસ્ટમર છે, તમારું મેનેજમેન્ટ બહુ જોરદાર, બરાબર છે. એટલે આટલી બધી રેપ્યુટેશન આપણે માર્કેટમાં છે, આપણું નામ બોલાય છે આમ, બરાબર. ભાઈ આ વસ્તુ કોની લેવાય? તો કે ભાઈ આ ધંધાની જ લેવાય, બીજું કોઈ લેવાય જ નહીં, બરાબર. આવું જ્યારે ગ્રાહક બોલતો હોય ને તો એવું કહેવાય કે એ ધંધાની રેપ્યુટેશન સારી છે, એનું પ્રતિષ્ઠા મૂલ્ય સારું છે, એટલે એની પાઘડી છે ત્યાં, એની ગુડવિલ છે બજારની અંદર, એવું કહેવાશે ત્યાં, બરાબર. અને એ ભૌતિક સ્વરૂપે આપણને નથી દેખાતું, અદ્રશ્ય સ્વરૂપે છે, તમને દેખાશે નહીં ક્યાંય પણ, બરાબર. એટલે એને કહેવાય અદ્રશ્ય મિલકત, બરાબર. એટલે પાઘડી એક અદ્રશ્ય મિલકત છે. એવી રીતના બીજું અહીંયા આપેલું છે ટ્રેડમાર્ક, બરાબર. ટ્રેડમાર્ક એ પણ એક એવું મિલકત છે ધંધાની કે જેના દ્વારા કંપનીની પ્રોડક્ટ ઓળખાય છે, બરાબર. પછી અહીંયા તમને પેટન્ટ પણ આપેલું છે કે ભાઈ પેટન્ટ એટલે એક પ્રકારનો અધિકાર હોય છે કે ધારો કે તમે કોઈ સંશોધન કર્યું, બરાબર, તો કાલે ઉઠીને કોઈ બીજો વ્યક્તિ એવું ન કહી દે કે ભાઈ આનું સંશોધન મેં કરેલું છે. કારણ કે જો તમે સંશોધન કર્યું ને તમે એવું લખાવડાવ્યું નહીં, એવું રજિસ્ટ્રેશન ન કરાવ્યું કે ના ભાઈ આની શોધ મેં કરેલી છે, એવું જો તમે રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય તો બની શકે છે કે કાલે ઉઠીને કોઈ બીજો વ્યક્તિ આવી જાય એવું કહી દેશે કે ભાઈ આનું સંશોધન તો મેં કરેલું છે. સાબિતી શું કે તમે સંશોધન કરેલું છે, બરાબર. એટલા માટે તમારે શું કરવું પડે? ત્યાં તમારો અધિકાર, એનું રજિસ્ટ્રેશન કરવું પડે, જેને પેટન્ટ કહેવાય, બરાબર. આ પણ એક અદ્રશ્ય મિલકત છે તમારા ધંધાની કે જેથી કાલે ઉઠીને બીજો કોઈ વ્યક્તિ તમારી કોપી ન કરી શકે. એને કોપીરાઇટ પણ કહેવાય, કોપીરાઇટનું એક અલગ આવશે, બરાબર. એ કોપીરાઇટ પણ એક અદ્રશ્ય મિલકત જ છે, બરાબર. પણ અહીં આપણે પેટન્ટની વાત કરીએ છીએ કે પેટન્ટ એટલે એક એવો અધિકાર છે કે જેની પાછળથી કોઈ બીજો વ્યક્તિ એનો દાવો ન કરી શકે કે ના ભાઈ આનો શોધ મેં જ કરી, બરાબર. એટલે આ પણ એક અદ્રશ્ય મિલકત જ ગણાય તમારી કે જેમ કે અત્યારે તમને કહું વેક્સિનેશન અત્યારે ચાલે છે, બરાબર. તો કેટલી બધી વેક્સિન આજે માર્કેટમાં આવી ગઈ છે, બરાબર. તો એ વેક્સિનની જે શોધ જેણે કરેલી હશે એ પેટન્ટ કરાવી દે છે કે જેથી કાલે ઉઠીને કોઈ બીજી કંપની એવો દાવો ન કરી શકે કે ભાઈ આ વેક્સિન તો અમે બનાવી, રાઈટ. એટલે આને કહેવાય પેટન્ટ, અને એ એક પ્રકારનો અધિકાર છે અને એક પ્રકારની અદ્રશ્ય મિલકત ગણાય. તો આ રીતે બિનચાલુ મિલકતનો આ બીજો પ્રકાર અદ્રશ્ય મિલકત. પહેલો પ્રકાર આપણે જોયો દ્રશ્ય મિલકત, બરાબર. દ્રશ્ય મિલકતની અંદર ફર્નિચર, વાહન, મશીન એ બધું એમાં આવી જાય. બિનચાલુ મિલકત આપણે જોઈ ગયા, બરાબર. અને અદ્રશ્ય મિલકતની અંદર પાઘડી છે, ટ્રેડમાર્ક છે, પેટન્ટ છે, કોપીરાઇટ છે, આ બધું એમાં આવી જાય. દેખાતું નથી પણ છતાં પણ મિલકત તો છે જ, બરાબર. ટૂંકમાં અદ્રશ્ય મિલકત એટલે જે ભૌતિક સ્વરૂપે નથી તે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. ચાલુ મિલકત, સમયના આધારનો બીજો પ્રકાર ચાલુ મિલકત, જેને કરંટ એસેટ કહેવાય છે. અને કરંટ એસેટ્સ એટલે કે જેમાં એક વર્ષની અંદર જ એ મિલકતનો લાભ માલિકને મળી જતો હોય છે.
1 વર્ષ કરતાં વધારે સમય માટે એનો લાભ મળતો નથી, એટલે એને ચાલુ મિલકત કહેવાય છે. અને આ ચાલુ મિલકતના ઉદાહરણ પણ તમને મેં અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. આ છે રોકડ, બરાબર. 2000 રૂપિયાની નોટો રાખેલી છે, આમ મસ્ત આપણને ગમતી નોટો છે, બરાબર, કારણ કે વધારે પૈસાવાળી નોટ હોય ને એટલે આપણે બહુ ગમે. પછી અહીંયા હા યસ, આ એક તમને ખાસ કહેવા જેવી બાબત છે, સ્ટોક, બરાબર. આ ચિત્ર જે બતાવેલું છે એ ચિત્ર તમે કોઈ બહુ મોટા મોલમાં જાઓ ને તો ત્યાં તમે જોજો કેટલી બધી વસ્તુ એકસાથે પડેલી હોય. જો અહીંયા બી એવું જ છે, કેટલી બધી વસ્તુ એકસાથે પડેલી છે, બરાબર. તો એને સ્ટોક કહેવાય. સ્ટોક એટલે કે જેનું હજુ વેચાણ થયેલું નથી, વેચાણ કરવાનું બાકી છે, બરાબર. તો એવી જે વસ્તુ છે કે જે હજુ વેચાણ કરવાનું બાકી છે, હજુ બજારમાં આવવાની બાકી છે વેચવા માટે, અને તમારા ધંધામાં પડેલી છે વેચાયા વગરની, તો એને સ્ટોક કહેવાશે, બરાબર. એવી રીતના ત્રીજું છે દેવાદારો, બરાબર છે. દેવાદાર, જેને ઇંગ્લિશમાં ડેટર કહેવાય છે, DEBTOR, ડેટર, ડેપ્ટર નહીં, ડેટર, બરાબર છે. બી સાયલેન્ટ મોડમાં છે, તો એને ડેટર કહેવાશે, દેવાદાર, બરાબર. અને એની બાજુમાં ટ્રેડ રિસીવેબલ લખેલું છે, એનું ગુજરાતી લેણી હુંડી એવું થાય છે. આ બધા પારિભાષિક શબ્દોનો જ ભાગ છે જે આગળ ભણવામાં આવવાનું જ છે, એ પાર્ટ 2માં આવશે. અત્યારે આપણે પાર્ટ 1 જોઈ રહ્યા છીએ, બરાબર. તો દેવાદાર કોને કહેવાય, પછી ટ્રેડ રિસીવેબલ્સ કોને કહેવાય, બધું આગળ આવશે, ડોન્ટ વરી, બરાબર. એને આપણે આગળ જોવાના જ છીએ. ટૂંકમાં અત્યારે ખાલી એટલું જ સમજવાનું છે કે આ બધી જ ચાલુ મિલકતો છે. રોકડ કેમ ચાલુ મિલકત? ભાઈ 5 લાખ રૂપિયા આપણી પાસે આજે હોય ને કેશમાં, તો એની ગેરંટી નથી કે 1 વર્ષ ચાલશે, વપરાઈ જાય. કંઈ એવો મોટો ખર્ચો આવી જાય, વપરાઈ જાય, કંઈ નક્કી નથી. એટલા માટે રોકડ જે છે ને એને ચાલુ મિલકત ગણાય છે. પછી સ્ટોક, આ પણ ગમે ત્યારે વેચાઈ જશે, જરૂરી નથી કે 1 વર્ષ કરતાં વધારે ચાલશે. 1 વર્ષની અંદર કદાચ 1 મહિનામાં, 1 અઠવાડિયામાં પણ વેચાઈ જાય. માર્કેટ કેવું છે એના પર ડિપેન્ડ, બરાબર. એટલે સ્ટોકને પણ ચાલુ મિલકત જ કહેવામાં આવે છે. પછી દેવાદાર, કે જેની પાસેથી માલિકે પૈસા લેવાના છે, તો એ પણ કહેવાય ને કે 2 મહિનામાં કે 3 મહિનામાં પૈસા મળી જવાના છે. એટલે જેવા પૈસા મળી જાય પછી એ વ્યક્તિ આપણો દેવાદાર નહીં ગણાય, બરાબર ને. ધારો કે આપણે કોઈ એક વ્યક્તિ, ધારો કે રાહુલભાઈ છે, હવે જોજો ભાઈ, રાહુલભાઈ હું નામ બોલું છું, પણ તમારામાંથી કોઈ રાહુલભાઈ તો ખોટું નહીં લગાડતા. આ તો એક એક્ઝામ્પલ છે, બરાબર. કે રાહુલભાઈને ધારો કે આપણે કોઈ વસ્તુ વેચી, બરાબર, 10,000 રૂપિયામાં, એને એમ કીધું કે ભાઈ તમે 2 મહિના પછી પૈસા પાછા આપી દેજો. હવે રાહુલભાઈ બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે, એમણે કીધું કે કંઈ વાંધો નહીં સાહેબ, ચિંતા નહીં કરો, 2 મહિનામાં તમને પૈસા પાછા આપી દઈશ. તો 2 મહિના સુધી રાહુલભાઈ આપણા શું કહેવાશે? દેવાદાર કહેવાશે, કારણ કે આપણે પૈસા લેવાના છે. એટલે 2 મહિના જેવા પૂરા થાય એટલે આપણે રાહુલભાઈને કોલ કરશું, રાહુલભાઈ જરાક પેલી મોકલી આપજો ને, આપણે 2 મહિના પૂરા થઈ ગયેલા છે. એટલે રાહુલભાઈ તરત જ એમ કહેશે કે હા સાહેબ, આજે ચેક તમને આપી જ જાઉં છું, બરાબર. એટલે એ આપણી ઓફિસે આવીને ચેક આપણને આપી જાય અથવા તો કેશ આપી જાય, તો ત્યાં એ વ્યક્તિ પછી આપણો દેવાદાર રહેતો નથી. પછી આપણા માટે રાહુલભાઈ જ છે, પછી આપણા માટે દેવાદાર નથી, બરાબર. પછી આપણા ખાલી એક કસ્ટમર છે. તો આ રીતે જે મિલકતનો લાભ ધંધાના માલિકને 1 વર્ષ કરતાં વધારે નથી મળતો, 1 વર્ષની અંદર જ મળી જાય છે, તો તેને ચાલુ મિલકત કહેવાય છે, બરાબર. આગળ વધીએ આપણે હવે. પ્રવાહી મિલકતો. સર આવું નવા પારિભાષિક શબ્દો આ કંઈ ખબર જ નથી પડતી ને. આવું કંઈ હોય પ્રવાહી મિલકત, મિલકત બી પ્રવાહી હોય, લિક્વિડ એ બી, બરાબર છે, પાણી જેવી. અહીંયા પણ તમે જુઓ ચિત્ર બી કંઈક એવું જ છે. આ ધંધાનો માલિક છે ને આ કંઈક નળ જેવું છે, એમાંથી ચલો ભાઈ પાણીની જગ્યાએ પૈસા અહીંયા તો મળતા છે. આવો નળ આપણી ઘરે હોય તો આપણે મજા આવી જાય ને, બરાબર. પણ એ નળ આપણે બનાવવો પડે એમ છે, બરાબર. અને એ આપણે અહીંથી જ બનાવી શકશું, બરાબર છે. આપણી ટેલેન્ટનો ઉપયોગ કરીને આપણે પણ આવા નળ બનાવી શકીએ છીએ અને જોઈએ એટલા પૈસા આપણે કમાઈ શકીએ છીએ, બરાબર. બસ આપણી ટેલેન્ટ ક્યાં યુઝ કરવી એ આપણે જાણવાનું છે, બરાબર. ઓકે, તો આપણે વાત કરીએ છીએ પ્રવાહી મિલકતોની. તો પ્રવાહી મિલકતને ઇંગ્લિશમાં કહેવાય છે લિક્વિડ એસેટ્સ, બરાબર. લિક્વિડ એસેટનો મતલબ એવો થાય છે કે એક એવી મિલકત કે જેને તમે રોકડમાં સહેલાઈથી રૂપાંતર કરી શકો, તેને પ્રવાહી મિલકત કહેવાય. સમજ્યા હવે પ્રવાહી મિલકત નામ શું કામ આપેલું છે? એવી મિલકતો કે જેને સહેલાઈથી
રોકડમાં રૂપાંતર કરી શકાય છે, એ રોકડમાં તરત જ કન્વર્ટ થઈ જાય, રૂપાંતર થઈ જાય છે, બરાબર, એમાં બહુ વાર નથી લાગતી, એટલે એને પ્રવાહી મિલકત કહેવાય. હવે પ્રવાહી મિલકત આપણા ધંધામાં કઈ હોય એ ધારો કે આપણે જાણવું છે, તો એનું કંઈક સમીકરણ છે. એ સમીકરણ એ લખેલું છે, જુઓ કે ભાઈ ચાલુ મિલકતો એમાંથી સ્ટોક બાદ કરવાનો, બરાબર છે. ચાલુ મિલકતો આપણે આગળ જોઈ ગયા, માનો કે ચાલુ મિલકતો 5 લાખની છે, બરાબર. પછી એમાં આપણે જોયું પેલું સ્ટોક અહીંયા લખેલું હતું, બરાબર. જો તમને બતાવું, આ સ્ટોક, બરાબર, આ ચાલુ મિલકતમાં છે કે નહીં, બરાબર. હવે એ સ્ટોક જે છે ને એ આમાંથી માઇનસ કરી દીધો આપણે. તમે કહેશો કે સર સ્ટોક કેમ માઇનસ કરી દીધો, એનું કંઈક કારણ તો હશે ને. તો કારણ એ છે કે ભાઈ સ્ટોક ગમે ત્યારે રોકડમાં રૂપાંતર થાય, એનું કંઈ નક્કી નથી. તમે ધારો તો અઠવાડિયામાં બી વેચાય છે અને અઠવાડિયે કદાચ 6 મહિને બી વેચાય, જરૂરી નથી કે તરત જ વેચાય છે. ક્યારેક ક્યારેક તો 1 વર્ષ સુધી પણ ન વેચાય, બરાબર. માર્કેટ કેવું છે એના પર આધાર છે. એટલે સ્ટોકને પ્રવાહી મિલકતમાં ગણવામાં આવતી નથી, એટલે એ ચાલુ મિલકતમાંથી માઇનસ કરી દેવામાં આવે છે. બાકી વધેલી જે મિલકતો છે તેને કહેવાય છે પ્રવાહી મિલકત, બરાબર. બસ આટલું જ ખાલી યાદ રાખવાનું છે પ્રવાહી મિલકત માટે, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. એટલે પ્રવાહી મિલકતમાં ખાલી એટલું યાદ રાખો કે જે મિલકતને તમે રોકડમાં સહેલાઈથી રૂપાંતર કરી શકો છો તે પ્રવાહી મિલકત છે. ઓકે, આગળ વધીએ આપણે હવે. વાસ્તવિક મિલકતો. સર કેટલા પ્રકાર છે યાર, મિલકત 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 જ આવતી છે. પહેલાં આના કરતાં તો જવાબદારી બહુ ઓછી હતી, જવાબદારી તરત જ પૂરી થઈ ગઈ, પણ આ મિલકતો તો કેટલી બધી છે. વાસ્તવિક મિલકત આ શું વળી, રિયલ એસેટ્સ. તો વાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જે મિલકતનું તમે વેચાણ કરીને નાણાં કમાઈ શકો છો તેને વાસ્તવિક મિલકત કહેવાય, બરાબર. આપણા ધંધામાં મિલકતો હોય છે ને, એ મિલકતને જો તમે વેચો તો તમને એમાંથી નાણાં મળે, બરાબર, કંઈક પૈસા મળે આપણને, તો તે તમારી વાસ્તવિક મિલકત, રિયલ એસેટ્સ, બરાબર છે. અહીંયા તમને ચિત્રો બી બતાવેલા છે, એ બધા રિયલ એસેટ્સના જ છે. એટલે આપણે જે આગળ જોઈ ગયા છે એ જ છે, પણ ખાલી નામ એને અલગ આપી દીધું, બસ. આપણે કેવું કે પેલું આપણું નામ રાહુલ હોય પણ ગામની અંદર કંઈક અલગ નામથી બોલાવતા હોય, ઘરમાં કંઈક અલગ નામથી બોલાવતા હોય, આ એના જેવું છે કે મિલકત તો મિલકત જ છે, પણ એને અલગ અલગ નામ આપી દીધા કે ભાઈ દ્રશ્ય મિલકતને, વાસ્તવિક મિલકતને, આ મિલકતને, પેલી મિલકતને, બરાબર છે. ખાલી નામ અલગ અલગ આપી દીધા, મિલકત તો એની એ જ આવતી છે. ઓકે, આગળ વધીએ આપણે હવે. અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતને ફિક્ટિશિયસ એસેટ કહેવાય છે, બરાબર. એ શબ્દ જે આપેલો છે ખાસ ધ્યાનમાં રાખજો, ફિક્ટિશિયસ એસેટ. અવાસ્તવિક મિલકતનો એક મતલબ એ આપેલો છે કે જે મિલકતોનું વેચાણ મૂલ્ય શૂન્ય છે, એવી મિલકત કે જેનું મૂલ્ય શૂન્ય. હવે તમે એમ કહેશો કે સર મિલકતની વેલ્યુ કંઈ શૂન્ય હોઈ શકે, તો હા, શૂન્ય હોય. હવે એ પણ હું તમને સમજાવું કે કઈ મિલકતની વેલ્યુ જે છે તે શૂન્ય ગણાય. તો ધંધાની અંદર અમુક એવા ખર્ચા આપણે કરતા હોય છે કે જે ખર્ચાનો લાભ માત્ર 1 વર્ષ પૂરતું નહીં પણ 1 વર્ષ કરતાં વધારે સમય માટે મળતો હોય છે. તો એવા જે ખર્ચા છે ને એ ધંધા માટે મિલકત ગણાય છે ત્યાં, બરાબર. રિપીટ કરું છું વાક્ય, ધ્યાનથી સાંભળજો. એવા ખર્ચા કે જેનો લાભ ધંધાને 1 વર્ષ કરતાં વધારે સમય માટે મળતો હોય તો તેને એવા ખર્ચા જે છે એ ધંધાની મિલકત ગણાય. પણ એ મિલકતને વેચી શકાતી નથી, કારણ કે છે તો ખર્ચો જ ને ભાઈ, બરાબર. આપણે ખર્ચ કરેલો છે, ત્યાં કોઈ ભૌતિક મિલકત આપણી પાસે નથી, છે તો ખર્ચ, એટલે તમે એને વેચી શકવાના તો છો નહીં. એટલા માટે એ લખેલું છે કે જે મિલકતનું વેચાણ મૂલ્ય શૂન્ય, કારણ કે ખર્ચ છે, ખર્ચને તમે વેચાણ કરી શકવાના નથી, એટલે તેનું વેચાણ મૂલ્ય શૂન્ય છે. ભૌતિક સ્વરૂપ નથી, કારણ કે ખર્ચ છે, ભૌતિક સ્વરૂપે તો છે નહીં. આવી જે મિલકતો છે તેને અવાસ્તવિક મિલકતો કહેવાય છે. અને એનું બીજું નામ અહીંયા અમે લખી આપેલું છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. આગળ આવશે, ખર્ચના પ્રકારમાં આવશે આ, બરાબર, કે એને પ્રસારિત મહેસૂલી ખર્ચ પણ કહેવાય છે, બરાબર. તો આ રીતે આ મિલકતનો છેલ્લો પ્રકાર છે અવાસ્તવિક મિલકત, બરાબર. આપણે કંટાળેલા હતા ને કે સર ક્યારે મિલકતો પૂરી થઈ, પણ હવે મિલકત પૂરી થઈ ગઈ, બરાબર. મિલકતના પ્રકાર પૂરા થાય છે. અવાસ્તવિક મિલકતો આ છેલ્લો પ્રકાર છે, ફિક્ટિશિયસ એસેટ, બરાબર, કે એક એવો ખર્ચો કંપની કરે છે કે જેનો લાભ 1 વર્ષ કરતાં વધારે મળે છે. એક્ઝામ્પલ તમને આપી દઉં તો જાહેરાત ખર્ચ,
ઘણી વખત કંપની કરતી હોય, બહુ મોટો ખર્ચો કરી નાખે શરૂઆતમાં જ, બરાબર, પણ એનો લાભ 1 વર્ષ નહીં પણ એને વધારે વર્ષ સુધી મળતો હોય કે નહીં, બરાબર. 1 વર્ષ આપ જોરદાર જાહેરાત કરી, 100 કરોડ ધારો કે કંપનીએ ખર્ચી નાખે, બહુ મોટી કંપની છે, અને 100 કરોડ ધારો કે જાહેરાતમાં જ ખર્ચી નાખ્યા, આટલો મોટો ખર્ચો એને જાહેરાતમાં કર્યો 1 વર્ષમાં જ, પણ શું એનો લાભ 1 વર્ષમાં જ 1 વર્ષ જ મળવાનો છે? નો. એણે જાહેરાત જ એવડી મોટી કરેલી છે કે લોકોના મગજમાં બેસી ગઈ છે, હવે એના કસ્ટમર બંધાઈ ગયેલા છે, એટલે એને લાભ આવતા વર્ષો સુધી મળવાનો છે, ખાલી 1 વર્ષ પૂરતું નહીં. એટલે આવી રીતનો જે જાહેરાત ખર્ચ જે છે ને, કે જે વર્ષો સુધી એને લાભ આપવાનો છે, તો એને પ્રસારિત મહેસૂલી ખર્ચ પણ કહેવાય છે, અને એને અવાસ્તવિક મિલકત પણ કહેવાય છે. એવી રીતના શેર બહાર પાડવાનો ખર્ચ છે, બરાબર, શેર જે કંપની બહાર પાડે છે, શેર હોલ્ડર બનાવે છે, બરાબર, આ પ્રોસેસ મેં તમને સમજાવેલી છે. તો એ બહાર પાડવા માટે પણ કંપનીએ ખર્ચો કરવો પડે શરૂઆતમાં, પણ એ ખર્ચ ખાલી 1 વખતનો જ છે, પણ એનો લાભ લોંગ ટાઈમ છે, લાંબા સમય સુધી એનો લાભ એને મળવાનો છે. એટલે આવો જે ખર્ચ છે ને, એ પણ કંપનીની અવાસ્તવિક મિલકત જ કહેવાય છે. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પાર્ટ 1 અહીંયા આપણો પૂરો થાય છે, પારિભાષિક શબ્દો પાર્ટ 1, બરાબર. હવે આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2 જોઈશું, બરાબર. તો આશા છે કે તમને બધાને આ વસ્તુ સમજાઈ ગઈ હશે, જે મેં સમજાવ્યું તે. અને જો કોઈ પારિભાષિક શબ્દોમાં ડાઉટ લાગતો હોય તો રિવિઝન કરી નાખજો, અને કંઈ એવું પ્રશ્ન થતો હોય તમને તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપજો, જેથી મને ખ્યાલ આવે કે જેથી નેક્સ્ટ વિડીયોમાં હું એનું તમને સોલ્યુશન આપી શકું. ઓકે. અને હા, ઘણા વિદ્યાર્થીઓને પણ એવી પણ હું કોમેન્ટ્સ જોઉં છું કે સર બીજો સબ્જેક્ટ ક્યારે ચાલુ કરશો, સર ક્યારે નવો ટોપિક સ્ટાર્ટ કરશો, બરાબર છે, અમને બીજા વિશે પણ જાણવા છે, જોવા છે. તો ચિંતા નહીં કરતા, તમારી એ જે પણ રજૂઆત છે એ પણ અમે જલ્દીથી પૂરી કરવાના છે, બરાબર. નેક્સ્ટ વિડીયો તમારા માટે એ અમે રજૂ કરવાના છે કે જેમાં બીજા સબ્જેક્ટ પણ તમને જાણવા મળશે, એમાં પણ મજા આવશે, એવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને આપવાના છે, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.